મહેસાણામાં નસબંધી કાંડમાં મોટો ખુલાસો થયો છે। નવી સેઢાવી નસબંધી કાંડમાં હવાલાની જેમ દર્દીનો બારોબાર હવાલો આપી દીધાનો ખુલાસો થયો। સસ્પેન્ડ થયેલા શહજાદ અજમેરીએ મોટું નિવેદન આપ્યું છે। અજમેરીએ દાવો કર્યો કે તે નસબંધીનો ભોગ બનનાર યુવકના ઘરે ગયો જ નથી। નવી સેઢાવીના ઝહીર સોલંકીએ બારોબાર અડાલજમાં કેસ આપ્યો હોવાનો દાવો કર્યો। સાથે જ પોતાનું નામ ખોટી રીતે સંડોવાયું હોવાનો પણ દાવો કર્યો। असली मास्टरमाइंड ઝહીર સોલંકી હોવાનો અજમેરીએ ધડાકો કર્યો। જે નામ આવ્યું છે પેપરમાં એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી। મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી। મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે। આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી આપેલ છે। હું આમાં કશું જાણતો નથી। મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે। શું કહેતા ઝહીરભાઈ તમારા સંપર્કમાં કેવી રીતે આવ્યા? તમે કેવી રીતે આ કેસ લીધો? મારો એક મિત્ર છે, એ મને ફોન કર્યો હતો કે આવો કે તારે કેસ લેવો છે, એટલે મેં એક કેસ તૈયાર કર્યો હતો, પણ ત્યાં અડાલજ ખાતે હું પહોંચી ગયો હતો, પણ ત્યાં અડાલજથી પાછો કેસ જતો રહ્યો ને મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી જે અડાલજ CSC ખાતે મળેલ હતા, એ 3 કેસ લાવેલ હતા। એમાંથી મને એક કેસ મને આપેલો હતો ને એ કેસ મેં મારા કેસ ગણાઈ જાય સેન્ટરમાં, એના માટે મેં કેસ એ લીધો હતો।